ચોમાસામાં પાળતુ કૂતરા, બિલાડીઓ અને બીમારીઓથી બચાવવા અપનાવો આ 10 ગોલ્ડ ટિપ્સ, નહીં થાય ઇન્ફેક્શન. સુરતમાં સિઝનનો 30% વરસાદ ખાબક્યો. નાણામંત્રીનો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઝડપથી કોન્સડોલ સહિતનું સહાય ચૂકવવાનો આદેશ. તો મિત્રો, સમાચારમાં આગળ વધતા જોઈએ તો ભારતના 7 રાજ્યોમાં ભારે વરસાદની રેડ એલર્ટ. ગુજરાત, દિલ્હી, NCR સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી. આ નવો પેટ્રોલ બનશે E20 નો વિકલ્પ. આખરે કેમ ગાડી ચાલકોમાં અચાનક વધી ગઈ આ ખાસ ફ્યુલની ડિમાન્ડ? તો મિત્રો, સુરતમાં વરસાદનો વિરામ છતાં પૂરની સ્થિતિ. 3900 લોકોનું સ્થળાંતર. મિત્રો, ખાડીપુરનું હજુ પણ સંઘર્ષ યથાવત છે. તો મિત્રો, ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત અન્ય જૂથો પર અમેરિકાની કાર્યવાહી. તો મિત્રો, સમાચારમાં આગળ વધતા જોઈએ તો ઇન્સ્ટાગ્રામ પર બનેલા ફ્રેન્ડને મળવા ગયેલી 12 વર્ષની બાળકી સાથે ગેંગ રેપ, દેહ વેપારમાં ધકેલવાનો આરોપ. તો મિત્રો, રામ મંદિરમાં ચોરી બાબતે નવી વાત આવી સામે. છેલ્લા 5 વર્ષથી ચોરી થઈ રહી છે. ચંપત રાયે કંઈ કર્યું નહીં. યોગી પણ ચૂપ રહ્યા. તો મિત્રો, પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ. પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો અને દર મહિને 9250ની ગેરંટીડ કમાણી. તો મિત્રો, હવામાન વિભાગની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું મોડું પ્રવેશ્યું છે, પણ જુલાઈ માસની શરૂઆતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તો મિત્રો, 77 વર્ષની ઉંમરમાં કેવી રીતે આટલી ફિટ રહે છે હેમા માલિની, જણાવી ખૂબસૂરતીનું રહસ્ય. તો મિત્રો, છાણીમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ. 55 વર્ષીય નરાધમે ચોકલેટની લાલચ આપીને હવસનો શિકાર બનાવી. તો મિત્રો, સમાચારમાં આગળ વધતા જોઈએ તો મુંબઈમાં ભારે વરસાદની અસર. દિલ્હી અને વડોદરાની ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ. તો મિત્રો, 3 ખાડી બનશે સુરત માટે મોટી આફત. ભારે વરસાદ બાદ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ.